નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. કુમાર બિરલાએ નવા એઆઈ કેમ્પસ અને બિટ્સ પિલાનીના વિસ્તરણની કરી યોજના. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ બિટ્સના દીક્ષાંત સમારોહ દરમિયાન કરાઈ જાહેરાત. ₹2200 કરોડની રોકાણ યોજનાનું કર્યું અનાવરણ. આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે અત્યાધુનિક એઆઈ કેમ્પસનું કરાશે લોન્ચિંગ. હવેનું ટ્રેડિંગ સપ્તાહ મહત્વપૂર્ણ રહેવાની ધારણા. Q1 છૂટક ફુગાવો અને વેપાર સોદાના આંકડાઓ થશે જાહેર. નિષ્ણાંતોના મતે વિશ્વ બજારની સામે ભારતીય બજારનું નબળું પ્રદર્શન. એફએમસીજી ઇન્ડેક્સમાં 2.15% વધારાની સાથે શેર ખરીદીમાં રસ જોવા મળ્યો. આવતા અઠવાડિયે આઈપીઓ બજારમાં દેખાશે રોનક. બજારમાં મુખ્ય બોર્ડ અને એસએમઈ બંનેમાં આઈપીઓ પ્રવેશ કરશે. એન્થમ બાયોસાયન્સીસ, સ્પનવેબ નોનવોવન, મોનિકા અલ્કોબેવનોના આઈપીઓ થશે જાહેર. ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ અને એસ્ટન ફાર્માસ્યુટિકલ્સ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થશે. ચાંદીમાં ₹1,12,000નો નવો વિક્રમ રચાયો. ખાનગી બજારમાં ડોલર વધી ₹86ની નજીક પહોંચ્યો. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં 2% જેટલો વધારો જોવા મળ્યો. પ્લેટિનમ જેવી અન્ય ધાતુમાં પણ સુધારા તરફી વલણ. આવતા વર્ષે એપલ સસ્તું મેકબુક લોન્ચ કરશે. સસ્તા આઈફોન 16e બાદ હવે સસ્તું મેકબુક લોન્ચ કરવાની યોજના. ઓછી કિંમતનું મેકબુક તેના મેકબુક એર મોડેલ જેવું છે. મેકબુક એ સિરીઝ ચિપ દ્વારા સંચાલિત થવાની અપેક્ષા. તો આવા જ મહત્વના સમાચારો માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.